ઇંગ્લિશની એક્ઝામ છે એટલે બધા જ ક્વેશ્ચન એમાં જનરલ ઇંગ્લિશના. ઓઈટી મેડિકલ ઇંગ્લિશ એટલે સબ્જેક્ટ તમને ફેમિલિયર છે. તો ફર્સ્ટ સ્ટેપ તમારું એ આવે દેટ યુ નીડ ટુ પ્રૂવ યોર લેંગ્વેજ પ્રોફિશિયન્સી કે તમે ઇંગ્લિશમાં કમ્યુનિકેટ કરી શકો છો કે નહીં. એના પછીનો સેકન્ડ સ્ટેપ જે છે એ છે NMBA એન્ડ APRA રજિસ્ટ્રેશન. તો આ શું છે NMBA? It is Nursing and Midwifery Board of Australia. Like you have a Gujarat Nursing Council here. Similarly, ત્યાંનું જે બોર્ડ છે એનું નામ છે NMBA. અને APRA ત્યાંના હેલ્થકેર પ્રોફેશનલ રેગ્યુલેટર્સ છે. જેટલા પણ હેલ્થકેર પ્રોફેશનલ્સને ઓસ્ટ્રેલિયામાં વર્ક કરવું હોય એ લોકો બધાએ પહેલાં APRA સાથે રજિસ્ટ્રેશન કરવું પડે. તો સેકન્ડ સ્ટેપ તમારો આ છે કે તમારે NMBA સાથે અને APRA સાથે રજિસ્ટ્રેશન કરવાનું. થર્ડ સ્ટેપ છે ફાઇન્ડિંગ અ જોબ. ત્યાં એમ્પ્લોયમેન્ટ મળે અને સાથે સાથે વિઝા માટે અપ્લાય કરવાનું છે. નાઉ લેટ્સ સી ઈચ વન ઓફ ધેમ ઇન મોર ડિટેલ. સૌથી પહેલા OET શું છે અને કેવી રીતે IELTS થી ડિફરન્ટ છે. IELTS જેમ કે મેં કીધું કે જનરલ ઇંગ્લિશની એક્ઝામ છે તો મોટાભાગના હેલ્થકેર પ્રોફેશનલ્સ હવે OET સિલેક્ટ કરે છે. કેમ? એનો ફર્સ્ટ રીઝન એ છે કે OET રેકગ્નાઇઝડ છે. તમારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આયર્લેન્ડ, UK આ બધા કન્ટ્રીઝમાં જો વર્ક કરવું હોય તો OETની એક્ઝામ તમે આપી હોય તો એ વેલિડ સર્ટિફિકેટ તમે આ બધી જ જગ્યાએ યુઝ કરી શકો. સેકન્ડ રીઝન છે ધ ટેસ્ટ કોન્ટેન્ટ, રેલેવન્સ એન્ડ ફેમિલિયારિટી. જેમ કે મેં કીધું OETની જે એક્ઝામ છે એમાં જેટલા પણ ક્વેશ્ચન્સ આવે છે એ બધા હેલ્થકેર ઇંગ્લિશને રિલેટેડ આવે છે. એટલે તમે જ્યારે લિસનિંગની એક્ઝામ આપતા હોય, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગની એક્ઝામ આપતા હોય તો જેટલા પણ ક્વેશ્ચન્સ આવે એ બધા તમારી જે મેડિકલ ટર્મિનોલોજીસ છે એને રિલેટેડ આવે. તો તમને ઇઝી લાગે એઝ કમ્પેર ટુ IELTS. અને થર્ડ રીઝન છે કોન્ફિડન્સ. ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું ડિસ્ક્રાઇબ યોર વિઝિટ ટુ અ મ્યુઝિયમ અને એવું કહું કે ગિવ હેલ્થ એજ્યુકેશન ટુ અ પેશન્ટ વિથ ડાયાબિટીસ. બેમાંથી કયું ઇઝી લાગશે? ડાયાબિટીસ. કેમ? આવડે છે, આટલું ભણ્યા છીએ અમે ડાયાબિટીસમાં તો તમે વધારે કોન્ફિડન્ટ છો કે હા તો હું કરી શકીશ. So these are the main 3 reasons why students choose OET as compared to IELTS.